આજે તો પાણી ભરી લઈએ, ઘણું મોડું થઈ ગયું. કેમ? હા, શું થયું? ઘરના પણ ઘણા ઉભી રહ્યો. આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં. કેમ? તમારામાંથી ફૂમતું કોનું છે? તારું છે? ના. તારું? ના. હવે સામે હું જોઈ રહી છે, બોલ. તારું છે? ના રે. તારું છે? ના, અમારામાંથી કોઈનું નથી. આ ફૂમતું જેનું હોય તેનું, એનું નામ ઠામ ઠેકાણું મેળવીને આજે સાંજ સુધીમાં મારી સામે હાજર કરો. નહીં તો તું શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ? એમ શું કરી લઈશ? આ છોડીઓને ખબર નથી હું શું કરી લઈશ. હું શું કરી લઈશ? હા, શું કરી લઈશ? ખબર નથી હું શું કરીશ? ના. કોઈ ડરતા નથી. ના. વેવલ્યુ ખોટા સાપથી ડરી ગઈ. અલિયો ઉભી રહ્યો. એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા. કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટકા ટકા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હાય હાય હાય, તમારો ફૂમતું માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમતું દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. 2-3 વાર ગાઓ તો જ દઉં. તો લેવા આવજે તારી આ મોરલી. અરે સિંગાર મારા સુરનો સિંગાર.
ચોર મારી મુરલીની ચોર આવી જોઈ નામે કોઈ ઠગારી આવી જોઈ નામે કોઈ ન ઠારી નહીં 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 રે નહીં 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 રે જીવ રે જાય જાય હાય હું તો લાય લાય હાય એ રે ફૂમતડો રે તનનો શણગાર મારા મનનો શણગાર તનનો શણગાર મારા મનનો શણગાર કેવો કરે લટકો તો કેવો કરે લટકો કેવો કરે લટકો તો કેવો કરે લટકો વાતારો લટકો વાતારો મટકો સોનાનો કટકો સોનાનો કટકો નારે 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 કઈ કઈ થાય 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 મુરલી લાય લાય હાય રે મોરલડી રે સુરનો સિંગાર મારા સુરનો સિંગાર સુરનો સિંગાર મારા સુરનો સિંગાર મને સમજીશ ના કમજોર ફૂમતા ચોર થાશે જોયા જેવી છોરી શાને મચાવે શોર મોરલી ચોર જોઈ બહુ તારા જેવી મને સમજીશ ના કમજોર ફૂમતા ચોર થાશે જોયા જેવી છોરી શાને મચાવે શોર મોરલી ચોર જોઈ બહુ તારા જેવી માની જાને હલતી થાને માની જાને અરે હલતી થાને તડપું હાય 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 ફૂમતું લાય લાય હાય એ રે ફૂમતડો રે તનનો શણગાર મારા મનનો શણગાર તનનો શણગાર મારા મનનો શણગાર રામજી, દલીચંદ શેઠ, આવો બેસો બેસો. હું બેસવા નથી આવ્યો, મારા પૈસાને વ્યાજ વસૂલ કરવા આવ્યો છું. હિસાબ ચૂકતે કર એટલે પડું રસ્તે.
શેઠ, આટલા દી ખમી ગયા તો થોડા દી વધુ ખમી જાઓ. હું સામેથી આવીને પૈસા આપી જઈશ. એમ હવે આવા વાયદા કરતા કરતા 8 વર્ષ થઈ ગયા. અરે 3 મહિનાનું તો વ્યાજ બાકી છે. મારે હમણાં જોઈએ. શેઠ, મારા અમરુના સોગંદ, અત્યારે ઘરમાં પૈસાની સગવડ નથી. હવે સગવડ વાળી અમરુના જન્મ વખતે તો પૈસા વ્યાજે લીધા હતા ને પાછા આપવાની તેવડ નથી તો છોકરા જણવાની જરૂર શું હતી? દલીચંદ શેઠ, બસ કરો. જીભ પર જરા કાબુ રાખો. હવે કાબુ વાળી આ સાંભળીને તારા કાનમાં કીડા પડતા હોય તો પૈસા કાઢ. આ શું કરે છે? બે આબરૂ થવું એના કરતા બંગડી આપી દેવી સારી. લો શેઠ, આ બંગડી. તો પેલા જ આપી દેવી હતી ને એટલી જીભા જોડી ન થાત. હરામખોર, છોડી દે આ બંગડીઓ. પારસ, રેવા દે પારસ. ભાભી, મારી નજર સામે આ વ્યાજ ખાવ તારી ચૂડીઓ લઈ જાય એ હું નહીં સાચી લઉં. પારસ, પારસ, છોડી દે પારસ. પારસ, ના, છોડી દે. મોટા ભાઈ, આને કોઈ પણ સંજોગોમાં બંગડીઓ નહીં લઈ જવા દઉં. છોડી દે, તને મારા સમજે. સમજીદા. હાલ. ભાભી, આજે તો તારા સમને ખાતર જવા દઉં છું, પણ વખત આવ્યા નીચ પાસેથી આ બંગડીઓ મેળવીને જ જંપીશ. હાટ. હાલી ચાલીને કમાતા શીખ ને તેદી તારી ભાભીની બંગડીઓ છોડાવવા આવજે. રામજીભાઈ, આના ઉપર કાબુ રાખો, નહીં તો આખા ગામમાં તમારું નાક કપાવશે. દીકરી, આજના દિવસે મારા જીવનમાં બની ગયેલો એ ગોઝારો અકસ્માત હજી મારી આંખ સામે તરવરે છે. આજથી 15 વર્ષ પહેલા હું ને તારા બાપુ તને ને તારી જોડકી બહેન ચંદ્રાવતીને લઈને બગીમાં બેસી કુળદેવીના દર્શને જઈ રહ્યા હતા. તું મારા ખોળામાં હતી અને ચંદ્રાવતી તારા બાપુના ખોળામાં. પણ કોને ખબર હતી કે મુસાફરીની મોજ થોડી જ ઘડીઓ માટે હતી. અચાનક બગીને અકસ્માત થયો. તારા બાપુ અને ચંદ્રાવતી બોરિયા ઘાટની ઊંડી ખીણમાં ફેંકાઈ ગયા અને હું અકસ્માતમાં પાંગળી બની ગઈ. માં, આ વાત હું જાણું છું, પણ એ વાતને વારંવાર યાદ કરીને તું આંસુડા પાડે છે એ હું નથી જોઈ શકતી. માં, કહેવાય છે કે જેના શરીરે લાખો હોય એ ઘણું નસીબદાર હોય છે. મારી બહેનને ડાબે ખભે લાખો હતું ને, તોય એ સ્વર્ગની વાટે ચાલી ગઈ ને હું એકલી અટુલી થઈ ગઈ. હા બેટા, આજે જો એ જીવતી હોત તો સરખી ઉંમરની સૈયર બની તારી સાથે